Hello dear children, how are you all? Fine? Okay, today we are going to solve the next question paper number 8. પણ અહીંયા આપણી પાસે લખેલું છે પ્રેક્ટિસ પેપર 2. પ્રેક્ટિસ પેપર 2 એટલે જે કમ્પ્લીટ સિલેબસ સાથે જે આપણી પાસે પેપર છે એ આ છે. ફરીથી એકવાર તમને યાદ કરાવી દઉં, પ્રેક્ટિસ પેપર હવે પછી હું તમને તમારા ક્લાસરૂમની અંદર હું તમને આપવા માટે આવીશ, એટલે હવે તમારે એની કોપી કરાવવાની કોઈ પણ જરૂર રહેતી નથી. તો હાથમાં પેન પેન્સિલ લઈ લઈએ અને ધ્યાન રાખીએ, જે માહિતી નોટ કરવાની હોય એને નોટ કરતા જઈએ અને પેપર સોલ્વ કરીએ. ઓકે, નાવ ક્વેશ્ચન નંબર 1, MCQs. You cannot love someone until you remove hatred from your heart. આન્સર ઇઝ ડી, દિલ્હી. કેન યુ ઇન્સ્ટોલ લવ? બાળકો 50 ક્વેશ્ચન છે, 60 મિનિટની અંદર એને આપણે સોલ્વ કરવાના છે, એટલે એક ક્વેશ્ચન માટે 1 મિનિટ મળે છે. એટલે વ્યાકરણના પ્રશ્નોને 1-2 વાર વધુ વ્યવસ્થિત રીતે વાંચવા પડશે, એમાં સમય જોઈશે. તો એક્સ્ટ્રા આપણી પાસે 10 જ મિનિટ રહી છે. તો એને માટે ટાઇટલ ઓફ ધી રીડના 4 ક્વેશ્ચન્સ એટલા સરળ હોય છે કે માત્ર તમારે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સુધીના 1st to 6 યુનિટમાંથી જ હોય છે, એટલે એ તમારે શોધવા ખૂબ જ સરળ રહેશે. સો ક્વેશ્ચન ફર્સ્ટની અંદર ડી આન્સર આવશે, કેન યુ ઇન્સ્ટોલ લવ? નાવ ક્વેશ્ચન નંબર 2, નો ડ્રીમ ઇઝ ટુ બિગ ઇફ યુ આર હાર્ડવર્કિંગ એન્ડ સિન્સિયર. સો આન્સર ઇઝ બી, અનફર્ગટેબલ વોલ્ટ ડિઝની. નાવ ક્વેશ્ચન નંબર 3, અવર માઇન્ડ હેલ્પ્સ અસ મેક unemotional choices. So answer is C, manage your stress. Now question number 4, I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. So question number 4 માં A ઓપ્શન આવશે. આ એડજસ્ટમેન્ટ ચેપ્ટરનું લાઇન છે. Now question number 5, how can one get update the software law? સો એની અંદર બધા ઓપ્શન્સ વાંચતા તમને ખબર પડે, બાય કનેક્ટિંગ ટુ અધર્સ. સો આન્સર ઇઝ સી, હાઉ વી ઇન્સ્ટોલ લવ. બરાબર, ફર્સ્ટ ચેપ્ટરની અંદરથી છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? નાવ ક્વેશ્ચન નંબર 6, યંગ રોય એડવર્ડ વોઝ સફરિંગ ફ્રોમ. તો એને મિઝલ્સ હતા, તો એટલા માટે આન્સર બી આવશે, બી, મિઝલ્સ. ક્વેશ્ચન નંબર 7, વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, the mind can sometimes go into dash. So go into overthinking. So answer is B in 7th. Now question number 8, what was Nana suffering from? તો કે નાનાને ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરનો ડિસીઝ થયો હતો. એ નાની એક્સપાયર થઈ ગયા પછી. સો આન્સર ઇઝ ડી, ડિસોશિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. નાવ સ્ટેન્ઝા જોઈ લઈએ આપણે. The vapors rise to the morning skies, the sunrise on the Kanchenjunga no stanza. Question number 9, what rise in the morning sky? The vapor. વેપર એટલે વરાળ, પણ અહીંયા અર્થ એનો થશે સૂર્ય ઉગે છે. Sorry, the vapor is the answer. Now question number 10, where does the sunlight glow? Answer is on the snow. Now question number 11, Howari means very old. ગ્લોસરીની અંદર આપેલું છે, ખૂબ જ પ્રાચીન, ખૂબ જ જૂનો શિખર છે. નાવ શેપ નામની કાવ્ય અહીંયા નેક્સ્ટ સ્ટેન્ઝામાં છે, એને આપણે ધ્યાનથી સ્ટેન્ઝા વાંચી જવાનો છે અને ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 12, બી, વોટ વોઝ ધી પોએટ ઇન પાસ્ટ? પાસ્ટમાં એ શું હતા? તો કે સ્વોર્ડ મેકર હતા. બરાબર, તો એના માટે આન્સર બી ફોર બરોડા આવશે. નાવ ક્વેશ્ચન નંબર 13, સિલેક્ટ ધી સિમિલર મિનિંગ ઓફ ધી વર્ડ ટુ સ્ટોપ. ટુ સ્ટોપ થવું એટલે અહીંયા શું થવું, એનો અર્થ આપણે જો આ 4માંથી શોધવા જઈએ તો ગ્લીમ એટલે ચમકવું, શોન એટલે પણ ચમકવું, બ્રીમિંગ એટલે એકદમ ભરેલું હોવું, અને સીસ એટલે જૂટવી લેવું, બંધ કરી દેવું, એનો અર્થ એવો થશે. સ્ટોપનો સિમિલર વર્ડ સીઝ થશે, એ ઓપ્શન આવશે. નાવ ક્વેશ્ચન નંબર 14th, 15th અને 16th.
તો એની અંદર ધી બેટમેન ઓફ ઇન્ડિયા સલીમ અલીવાળું જે ચેપ્ટર છે એ પહેલું છે અહીંયા લખવામાં આવેલું. એટલે રીડ નંબર 1 ધી બેટમેન ઓફ ઇન્ડિયા. નાઉ ક્વેશ્ચન નંબર 14, વેર ડુ વી ફાઇન્ડ બર્ડ્સ? સો આન્સર ઇઝ, એકચ્યુઅલી બર્ડ્સ ક્યાં જોવા મળે તો કે સિટી એરિયામાં પણ હોય અને વિલેજ એરિયામાં પણ હોય, અને એ અને બી બંનેનો આન્સર આવે, એટલા માટે આપણી પાસે આન્સર છે સી, બોથ એ એન્ડ બી. નાઉ ક્વેશ્ચન નંબર 15, વિચ નેમ ઇઝ સિનોનિમસ વિથ બર્ડ? બર્ડ માટેનો બીજો એક એની માટેનો જાણકાર શબ્દ તો કે ડૉક્ટર સલીમ અલી. સલીમ અલીનું નામ આવે એટલે આપણને ખબર જ હોય કે એ પક્ષી શાસ્ત્રી છે. નાઉ ક્વેશ્ચન નંબર 16, ટુ મેક અટેમ્પ્ટ ટુ ગેટ સમથિંગ ડેશ. સો પરસ્યુટ, કંઈક મેળવવું, હાંસિલ કરવું, તો એના માટે પરસ્યુટ વર્ડ છે, PURSUIT. સો આન્સર ઇઝ ડી. 14થની અંદર સી, 15થમાં ડી અને 16થમાં પણ ડી આન્સર આવશે. હવે પછીનો જે ચેપ્ટર છે એ રીડ નંબર 2નું છે, હર વર્ડ્સ એન્ડ હિઝ વિઝન. આ રીડનું નામ છે. નાવ ક્વેશ્ચન નંબર 17, વોટ ડીડ માનસી હોપ ટુ સી એટ ધી મ્યુઝિયમ? તો એ માસ્ટરપીસીસ. આન્સર ઇઝ માસ્ટરપીસીસ. નાવ ક્વેશ્ચન નંબર 18, વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ? ઇઝ નોટ ટ્રુ. ઇઝ નોટ ટ્રુ મીન્સ રોંગ છે, તો 3 સાચા છે અને 1 ખોટું છે. જે ખોટું છે તે આપણો જવાબ છે. ધી લેડી, સી આન્સર, ધી લેડી કીપ્ટ ક્વાયટ એન્ડ ધી મેન કેપ્ટ ટોકિંગ. બરાબર, એ જે આન્સર છે એ ઇઝ નોટ ટ્રુ છે. તો આ રીતે આપણે ક્વેશ્ચન્સના આન્સર અહીંયા લખી શકીએ છીએ. હવે વોકાબ્યુલરી ટેસ્ટિંગ માટેની ફિલ ઇન ધી બ્લેન્ક્સ છે. ક્વેશ્ચન નંબર 19, ધી વાયરસ ડેશ ધી રનિંગ પ્રોગ્રામ્સ. આન્સર ઇઝ બી, ડિસ્ટર્બ્ડ. આ પહેલા ચેપ્ટરમાં પહેલા યુનિટમાંથી છે. વોલ્ટ્સ આ બીજા યુનિટમાંથી છે. વોલ્ટ્સ આઈડિયા ઓફ ડિઝનીલેન્ડ સીમ્ડ પ્રીપોસ્ચરસ ટુ ધી બેન્કર્સ. બેન્કર્સને આ કઢંગુ લાગે છે, વિચિત્ર લાગે છે. પ્રીપોસ્ચરસ, ઇમ્પોસિબલ ટાસ્ક લાગે છે. ક્વેશ્ચન નંબર 21, માનવી એન્ડ માન્યા આર ટ્વિન્સ. આ બારનો છે ક્વેશ્ચન્સ. યુ કેન હાર્ડલી ડેશ વન ફ્રોમ ધી અધર. તો ડિસ્ટિંગ્વિશ, જુદા પાડવું. આન્સર ઇઝ સી, ડિસ્ટિંગ્વિશ. નાવ ક્વેશ્ચન નંબર 22, ઇટ બીકેમ ડેશ ધેટ ધી thief was lying. સો આન્સર ઇઝ એવિડન્ટ. સિલેક્ટ ધી મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ હેવિંગ ધી નિયરેસ્ટ મિનિંગ. નાવ ક્વેશ્ચન નંબર 23, indented. સો આન્સર ઇઝ બી, વોટર કવર્ડ. અને તમને કહ્યું છે 1 થી 15 નંબરના રીડ વાંચો અને દરેક ચેપ્ટર મેઇન ટેક્સ્ટબુકની પણ અને લેપવિંગની પણ બંનેની ગ્લોસરી તમારે તૈયાર કરવાની છે, તો જ તમને આ 3 માર્કના ક્વેશ્ચન્સ અહીંયા સોલ્વ થશે. નાવ ક્વેશ્ચન નંબર 23ની અંદર બી ઓપ્શન આવશે. ક્વેશ્ચન 24, ગેઝ એક ધારું જોવું, એકીટસે જોવું. આન્સર ઇઝ એ, સ્ટેર. નાવ ક્વેશ્ચન નંબર 25, સોલેસ. સોલેસ એટલે સપોર્ટ કરવો. સો સી ઓપ્શન આવશે. તો આ રીતે તમારે ક્વેશ્ચન્સના આન્સર અહીંયા કવર કરવાના છે. નાવ ક્વેશ્ચન નંબર 26, આઈડેન્ટિફાઈ ધી લેંગ્વેજ ફંક્શન. દે એક્ટેડ એઝ ઇફ. વાક્યમાં એઝ ઇફ આવ્યું. દે વર શાહરૂખ એન્ડ કાજોલ. તો અહીંયા સપોઝિશન છે, બરાબર. તો સપોઝિશન માટેનો ઓપ્શન છે બી, મેકિંગ સપોઝિશન. ક્વેશ્ચન નંબર 27, ઇન સ્પાઇટ ઓફ વોર્નિંગ ફ્રોમ પોલીસ હી ડીડ નોટ ફોલો ટ્રાફિક રૂલ્સ. પોલીસ દ્વારા ઘણી બધી વાર ચેતવણી મળવા છતાં પણ એને ટ્રાફિક રૂલ્સને ફોલો કર્યા નથી. તો અહીંયા વિરોધાભાસ છે, કોન્ટ્રાસ્ટ છે. સો આન્સર ઇઝ સી, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. નાવ ક્વેશ્ચન નંબર 28, હી ડીડન્ટ ઇટ એનીથિંગ સિન્સ હી વોઝ નોટ હંગ્રી. સિન્સનો અહીંયા કારણ કે થાય અર્થ. સિન્સ પછી જો પોઈન્ટ ઓફ ટાઈમ આવે, સ્પેસિફિક ટાઈમ આવે તો એ પોઈન્ટ ઓફ ટાઈમ ગણાય, પણ અહીંયા તો એ પોઈન્ટ ઓફ ટાઈમ નથી. એ જરા પણ ભૂખ્યો નથી, તેથી તે કારણે એણે કંઈ પણ ખાધું ન હતું. સો શોઈંગ રીઝન બી ઇઝ ધી આન્સર. ક્વેશ્ચન નંબર 29, આઈ વેન્ટ ટુ ધી માર્કેટ ડેશ. પર્પઝ. પર્પઝ આવે એટલે બાળકો તમારે એ ખ્યાલ રાખવાનો છે. ફોર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ડેટ અને સો દેટ. આટલા શબ્દો જ્યારે એમાંથી આવે, વાક્યની અંદર જોવા મળે, વ્યક્તિનો કોઈ પણ કાર્ય કરવાનો ઈરાદો હોય ત્યારે પર્પઝ આવે.
હવે આમાંથી તમે જુઓ તો બટ એ તો કોન્ટ્રાસ્ટનું વાક્ય છે, વેન એ સમય દર્શાવે છે સીની અંદર, બી સો આઈ બોટ તો એ રિઝલ્ટ દર્શાવે છે, અને TO2 પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે એ પર્પસ છે. અત્યારે જ તમે લેંગ્વેજ ફંક્શનની નોટબુકમાં જોઈ શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 30A. ધી ફાસ્ટર યુ વોક ડેશ ધી સુનર યુ રીચ. તમે જેટલા ઝડપથી ચાલશો એટલા ઝડપથી તમે પહોંચી શકશો. સુનર એટલે ઝડપથી વહેલા. તો આને ડબલ કમ્પેરિઝન કહીશું આપણે. સો 30 નંબરની અંદર એ ઓપ્શન આવશે. નાવ ક્વેશ્ચન નંબર 31. 30 નંબરનો ક્વેશ્ચન છે એ ડબલ કમ્પેરિઝનનો છે, એટલે તમારે એ રૂલ્સ પણ એકવાર વાંચી જવાના છે. એમાંથી બોર્ડમાં એક વાક્ય તો પૂછાય જ છે. નાવ ક્વેશ્ચન નંબર 31. ધીસ ડ્રેસ ઇઝ ટુ ડેશ. તો ટુ પછી હંમેશા એડજેક્ટિવ આવે, પછી TO2 આવે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, અને એ છે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, અને એના માટેનો આન્સર છે એ કોસ્ટલી ફોર મી ટુ બાય. કે અહીંયા ટુ આપેલું છે, ટુ પછી TOO2 પછી એડજેક્ટિવ આવે, અને પછી TO2 સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બાકીના ત્રણમાં TO2 પ્લસ બેઝ વર્બ આપેલું નથી, એટલે આપણે બીજા આન્સર્સ આપણે સર્કલ કરી શકીએ નહીં. ત્યાર પછી 32 નંબરનો ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ. વેરી ફ્યુ સેન્ટ્સ ઇન ઇન્ડિયા ડેશ શોઈંગ રીઝન. તો વેરી ફ્યુ આપેલું છે તો એકચ્યુઅલી આ ડિગ્રી છે, બરાબર. વેરી ફ્યુ સેન્ટ્સ ઇન ઇન્ડિયા, વેરી ફ્યુ આવે ત્યારે આર જ આવે, હંમેશા ભૂતકાળ હોય તો વર આવે. વર અથવા આર સો પોપ્યુલર એઝ મોરારી બાપુ. અત્યારે મોરારી બાપુ જીવિત છે એટલે આપણે એ માહિતી માટે આર લખી શકીએ, બરાબર. એટલે એ વસ્તુ કાળ પ્રમાણે તમારે ગોઠવવાની હોય છે. અને ત્યાર પછી વેરી ફ્યુની બાજુમાં સો એઝ પણ આવે અને એઝ પણ આવી શકે. એઝ પોપ્યુલર એઝ મોરારી બાપુ. નાવ ક્વેશ્ચન નંબર 33. હેડ આઈ નોન યુ વર રેડી ડેશ મેકિંગ સપોઝિશન. ધારણા કરવાની છે. ધારણા કરવા માટે અહીંયા હેડથી વાક્ય શરૂ થયું છે. હેડ આઈ નોન યુ વર રેડી. જેવું મેં જાણ્યું હતું કે તું રેડી છે, આઈ વુડ હેવ કમ અર્લિયર. તો હું ત્યાં તરત જ પહોંચી જાત. તો આ એક ધારણા કરવામાં આવેલી છે, એવું માની લેવાની જરૂર નથી, બરાબર. હા, આ એક કન્ડિશન પણ તમે એને કહી શકો, બરાબર. એકચ્યુઅલી આ કન્ડિશન ઇન પાસ્ટનું પણ વાક્ય આપણે એને કહી શકીએ. સો 33માં બી ઓપ્શન આવશે. નાવ ક્વેશ્ચન નંબર 34. હવે આપણે ડાયલોગને કમ્પ્લીટ કરવાના છે. તપસ્વી સેઝ વેન ડીડ ધી થીફ રન અવે. સની સેઝ ડેશ શોઈંગ ટાઈમ. તો આપણે ટાઈમ એની અંદર દર્શાવવાનો રહેશે. તો ટાઈમ દર્શાવવા માટે આ ચારે ચાર વાક્યો ટાઈમના જ છે, પણ એની અંદર ખાસ તમારે જોવાનું નો સુનર સાથે વેન ક્યારેય નહીં આવે. હા, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી હોય તો આપણે વચ્ચે કોરિલેટિવ કન્જક્શન તરીકે વેન લખતે, એટલે બી ઓપ્શન નહીં આવે. સી ઓપ્શનમાં એઝ સુન એઝ વાળા વાક્યમાં વચ્ચે કોમા આવે બે વાક્યોને જોડવા માટે, અહીંયા ધેન આપેલું છે જે રોંગ છે, અને ડી ઓપ્શનમાં પણ સેમ વેન આપેલું છે એટલે રોંગ છે. એટલે પહેલો જવાબ આવશે 34માં એ ઓપ્શન આવશે. નો સુનર ડીડ ધી ડોગ બાર્ક ધેન ધી થીફ રેન અવે. બાળકો, બીજી વસ્તુ ધ્યાનમાં રાખશો કે આપણે કોઈ પણ વ્યાકરણના પ્રશ્નો પહેલાં 3 કેમ નહીં આવે અને આ જ આન્સર ચોથો કેમ આવે, આ બધા રીઝન જોઈને જેની અંદર સર્કલ કરવાનું છે. ઉતાવળ જરા પણ કરશો નહીં, બરાબર છે. અને આ તમે પ્રશ્નોની જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તો જ તમને ટેક્સ્ટબુકના ક્વેશ્ચન્સમાં સમય ઓછો જશે. અને વ્યાકરણની અંદર કોઈ પણ ક્વેશ્ચન આટલા વર્ષોમાં રિપીટ થયા નથી, એટલે એ પ્રશ્નો જુદા જ પૂછાય, બરાબર. એના જેવા પૂછાશે પણ એ એવા શબ્દોવાળા ન હોય. એટલે આ જે બ્રેકેટમાં આપેલા છે લેંગ્વેજ ફંક્શન, એ જ બધા લેંગ્વેજ ફંક્શન આવશે, પણ એની અંદર સેન્ટેન્સ તમારા માટે બધા જ નવા હશે. એટલે અહીં વ્યાકરણના પ્રશ્નો 26થી 50માં તમને સોલ્વ કરવા માટે સમય જોઈશે, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. નાવ ક્વેશ્ચન નંબર 35. 35ની અંદર ગિવિંગ એડવાઇસ છે. ગિવિંગ એડવાઇસ આવે એટલે શુડ, ઓટ ટુ અને હેડ બેટરવાળા 3 વાક્યોમાંથી એક આવે. હવે આપણે આ 4 વાક્યોમાં જોઈએ તો શુડવાળું એક જ વાક્ય છે અને એમાં સલાહ આપેલી છે. કેન આવે તો એબિલિટી આવે, મસ્ટ આવે તો કમ્પલ્સન આવે, મે આવે તો પ્રોબેબિલિટી કે પોસિબિલિટી આવે. તો 35ની અંદર ગિવિંગ એડવાઇસ આપણે આન્સર લખશું. નાવ 36. વોટ ડુ યુ થિંક અબાઉટ બિગ બોસ ટીવી શો? તો એક્સક્લેમેશન. એક્સક્લેમેશન એટલે વાક્ય ઉદ્ગાર હોવું જોઈએ. ઉદ્ગાર વાક્ય આપણી પાસે માત્ર 2 જ છે, એ અને સી, બરાબર. તો હવે એની અંદર મિનિંગફુલ લખીએ, બરાબર. તો મિનિંગફુલ લખીએ તો એની અંદર શું આવશે?
વોટ એન ઇરિટેટિંગ એન્ડ અનપ્લેઝન્ટ શો ઇટ ઇઝ. ઓકે, સો ઓપ્શન એ આવી શકે આવે. Now 37, Shlok says that which games did you play in your childhood? સો 37ની અંદર બી ઓપ્શન આવશે. હેબિચ્યુઅલ પાસ્ટની અંદર યુઝ ટુ આવે, એકસ્ટમ ટુ આવે અને હેબિચ્યુએટેડ પણ આવી શકે. હેબિચ્યુએટેડ ટુ, તો અહીંયા યુઝ ટુ આપેલું છે એટલે વી યુઝ ટુ. આ ત્રણના મિનિંગ થાય યુઝ ટુ, એકસ્ટમ ટુ, હેબિચ્યુએટેડ ટુ. નાથી ટેવાયેલા હોવું. We used to play many interesting outdoor games. Now, question number 38. આખો જ પેરેગ્રાફ તમારે ધ્યાનથી વાંચવાનો છે, સમજવાનો છે અને પછી આપણે સોલ્વ કરીશું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ ધ સોફ્ટવેર which will remove all the viruses from my system. તો આ રીતે આન્સર લખાશે. 38માં અમદાવાદ એ, 39માં બી બરોડા, 40માં ડી દિલ્હી. તો આ રીતે આપણે આન્સર્સ અહીંયા કમ્પ્લીટ કરી શકીએ. નાવ ક્વેશ્ચન નંબર 41. જમ્બલ પાર્ટ આપણે જોઈ લઈએ. 41ની અંદર એ ઓપ્શન આવશે 362154. 42માં બી ઓપ્શન આવશે 413265 અને ક્વેશ્ચન નંબર 43ની અંદર બી ઓપ્શન આવશે 423615. બરાબર. અને તમારે પણ આ આખા વાક્યોને આ રીતે તમારે જોડવાના છે તો જ તમને જોડવાની વાક્ય જે સમજવાની મજા આવશે. અને આ ટેક્સ્ટ બુકના જ હોય છે. પહેલું વાક્ય પહેલાં ચેપ્ટરમાંથી છે. આ રીતે આપણે વાક્યને બનાવી શકીએ છીએ. બી શ્યોર to give love and its various modules to everybody you meet. આ રીતે તમે એને આન્સર લખી શકો છો. નાવ નેક્સ્ટ 42ની અંદર આપણે જોઈ લઈએ તો although desperately ill he was as full of plans for the future as he had been all his life. Now question number 42, B option આવશે 423615. તો એની અંદર આ રીતે ફ્રેમ થશે. I have no expectation and I will deal with whatever happens when it happens. ટેક્સ્ચ્યુઅલ જ બધા વાક્યો અહીંયા આપેલા છે. 41 અને 43. 42 એ નંબરનો 12નો આન્સર છે. નાવ ક્વેશ્ચન નંબર 44, 5 અને 6 એ ફ્રેમિંગ ક્વેશ્ચન્સ છે. અંડરલાઇન પાર્ટ કરેલી હોય એ તમારા ક્વેશ્ચન્સમાં આવવું જોઈએ નહીં. 44ની અંદર આન્સર આવશે એ. વોટ ડઝ ધી મેસેજ સે? શું કહે છે? નાવ ક્વેશ્ચન નંબર 45ની અંદર સી ઓપ્શન આવશે. હાઉ વોઝ રાઇટર્સ બ્રધર? કેવા છે તો કે ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ છે. નાવ ક્વેશ્ચન નંબર 46ની અંદર આન્સર આપશે બી ફોર બરોડા. વોટ શુડ વન ડુ ટુ રિઝોલ્વ ધી સિચ્યુએશન? નાવ ક્વેશ્ચન નંબર 47, 8, 9, 50 એ કરેક્ટ ધી સેન્ટેન્સ છે. 4 વાક્યો ઘણા બધા સરખા હોય, તમારે એને ધ્યાનથી સમજવાના છે. ક્વેશ્ચન નંબર 47ની અંદર આન્સર આવશે 47ની અંદર આન્સર આવશે ડી. ધીસ ઇઝ ધી બેસ્ટ પ્રોડક્ટ ઓફ ધીસ કંપની. તો આપણે ડિગ્રીના વાક્યો જોઈ લઈએ તો પહેલું વાક્યમાં એઝ અને બેટર કોઈ દિવસ સાથે નહીં આવે. બીજા વાક્યમાં બેટર છે પણ ધેન નથી આપેલું અને ત્રીજા વાક્યમાં બેસ્ટ છે પણ ધી આપેલું નથી. એટલે બાકીના 3 આન્સર આવશે નહીં. ક્વેશ્ચન નંબર 48 નંબરના 4 વાક્યો કન્ડિશન ઇન પાસ્ટના છે પણ એમાંથી 3 વાક્યોમાં ગ્રેમેટિકલી એરર છે. પહેલાંની અંદર એરર શું છે તો એની અંદર આપણે ફોકસ કરીએ તો હેડ યુ કમ અર્લી વી કુડ નોટ હેવ સેવ ધી પેશન્ટ. તું જો વહેલી આવે તો આપણે પેશન્ટને બચાવી ન શકીએ. તો આ મિનિંગફુલ નથી. ગુજરાતી ટ્રાન્સલેશન કરવું પડે એટલે એ મિનિંગલેસ છે. ગુજરાતી કરતાં આપણને આન્સર નથી બેસતો. ત્યાર પછી સી ઓપ્શનની અંદર પણ સેમ એ જ કન્ડિશન છે કે
કેમ આપેલું છે, હેડ સાથે કેમ ક્યારેય નહીં આવે એટલે મિનિંગફુલ પણ નથી અને ગ્રેમેટિકલી એ પણ એરર છે. અને ડી ઓપ્શનની અંદર પણ જોઈ લઈએ તો મિનિંગફુલ પણ નથી અને મિનિંગફુલની અંદર નોટ તો આપેલું છે એટલે ગુજરાતી કરતાં બેસી તો જાય છે, પણ કેમ છે, હેડ સાથે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે તો ત્રીજું રૂપમાં કમ આવે, કમ કેમ કમ. તો એ રીતે અહીંયા 48માં બી ઓપ્શન આન્સર આવશે. Had you not come early, we could not have saved the patient. Now question number 49માં સી ઓપ્શન આવશે. બાકીના બધા જ વાક્યો ગ્રેમેટિકલી એરરલેસ છે પણ ગુજરાતી કરતાં મિનિંગ બેસતો નથી એટલે 49ની અંદર સી ઓપ્શન આવશે. નાવ ક્વેશ્ચન નંબર 50ની અંદર એ ઓપ્શન આવશે. આઈ વોઝ બિઝી સો આઈ ડીડ નોટ પિકઅપ યોર કોલ. હવે બી ઓપ્શનમાં જોઈએ તો બીકોઝ અહીંયા ખોટું છે. સી ઓપ્શનમાં ધોક અહીંની જરૂર અહીંયા નથી અને મિનિંગફુલ નથી અને ડી ઓપ્શનમાં ઇન્સ્પાઇટ ઓફની પણ અહીંયા કોઈ જરૂર નથી અને અહીંયા મિનિંગફુલ પણ નથી. તો આ રીતે આપણે અહીંયા માહિતી મેળવી શકીએ છીએ. બરાબર બાળકો, હવે આપણે પાર્ટ બી તરફ જઈએ. તો પાર્ટ બી તમારે સપ્લિમેન્ટરીની અંદર લખવા જોઈએ અને તેમાં ખાસ છેલ્લો સેક્શન જે એસે, રિપોર્ટ, સ્પીચ, એપ્લિકેશનનો જે છે એ તમારે વ્યવસ્થિત લખવાનો હોય છે. નાવ ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધી કસ્ટમર્સ પ્રોબ્લેમ અકોર્ડિંગ ટુ CSR? CSR કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. અકોર્ડિંગ ટુ CSR, લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન in external hearts but has not yet been run on her heart. બરાબર, CSRના ડાયલોગની અંદર બીજી લાઇનમાં આપેલો છે આન્સર. નાવ ક્વેશ્ચન નંબર 2, વોટ વોઝ ધી એરર મેસેજ ઓન ધી સ્ક્રીન? સેકન્ડ, ધી એરર મેસેજ ઓન ધી સ્ક્રીન વોઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. કેપિટલ લેટર્સમાં જે લખેલું છે પેરેગ્રાફની શરૂઆતમાં એ જ સેમ તમારે લખી દેવાનું રહેશે. નાવ ક્વેશ્ચન નંબર 3, ડિસ્ક્રાઇબ વોલ્ટ ડિઝનીઝ અપિયરન્સ. એનો અપિયરન્સ તમારે લખવાનો છે. તો એનો અપિયરન્સ છે વોલ્ટ વોઝ ટોલ. લાસ્ટ લાઇનમાં છે ટોલ. હી હેડ સ્ટ્રોંગ કન્ટ્રી બોય ફિગર એન્ડ હિઝ હેડ ઇઝ બોર્ડ ઇન થોટ ઓલ ધી ટાઈમ. એ લાઇન ન લખો તો પણ વાંધો નહીં, પણ ટોલ અને કન્ટ્રી બોય ફિગર છે એ ખાસ તમારે લખવાનું છે. ત્યાર પછી હવે આપણે 4th ક્વેશ્ચન ઉપર આવીએ. એટલે વોલ્ટ ડિઝનીના ચેપ્ટરમાંથી આ પેરેગ્રાફ પૂછાયેલો છે અને આપણી પાસે અત્યારે પણ ચેપ્ટર્સ ઘણા ઓછા છે એટલે દરેક ચેપ્ટર્સમાંથી એક એક પેરેગ્રાફ તો આવવાનો છે. નાવ ક્વેશ્ચન નંબર 4, વોટ ડઝ ધી રાઇટર એક્સપેક્ટ વેન હી વોક્સ ઇન ટુ ધી સ્ટુડિયો? વેન ધી રાઇટર વોક્સ ઇન ટુ ધી સ્ટુડિયો હી એક્સપેક્ટ્સ ટુ એન્કાઉન્ટર હિઝ બ્રધર વોલ્ટ. Now question number 5, which things are connected and work in a rhythm? Answer 5, mind, emotions and body are connected and work in a rhythm. Now question number 6, how are our mental capacities helpful to us? Answer 6, our mental capacities help us to concentrate, to take in new information, to remember old information and to think logically. Now question number 7 અને 8, શોર્ટ નોટ અત્યારે જ મોડે કરી લો, લર્ન કરી લો, સમજી લો, લખી લો પ્લીઝ. નાવ સેક્શન બી સમરી રાઇટિંગ છે. સમરી રાઇટિંગ માટે આખો પેરેગ્રાફ તમારે બરાબર વાંચી જવાનો છે અને વાંચ્યા પછી ટાઇટલ એનું શોધી નાખવાનું છે. ટાઇટલ આ રીતે આવશે: સલીમ અલી ધી બાર્ડમેન ઓફ ઇન્ડિયા. બીજું સલીમ અલી એન ઓર્નિથોલોજિસ્ટ. ત્રીજું સલીમ્સ એફર્ટ્સ ટુ બીકમ એન ઓર્નિથોલોજિસ્ટ. તો આ રીતે તમે એના ટાઇટલ બનાવી શકો છો અને ટાઇટલ પરથી જ ટાઇટલનો જ 1 માર્ક છે અને એની જ ઇમ્પ્રેશન સારી પડે અને 5માંથી મિનિમમ 4 માર્ક તો દરેક બાળકોના સમરી રાઇટિંગમાં આવે જ છે. એટલે આ પ્રશ્નમાં તમારે શું કરવાનું છે તો કે એને મિનિમાઇઝ કરવાનો છે. આપણે 9th સ્ટાન્ડર્ડમાં જે રીતે સમરી રાઇટિંગ સંક્ષેપીકરણ કરતા 9માં 10માં ગુજરાતી સબ્જેક્ટમાં એ જ રીતે અહીંયા પણ પેરેગ્રાફને નાનો બનાવવાનો છે, મિનિમાઇઝ કરવાનો છે આ રીતે. તો આન્સર આ રીતે તમે લખી શકશો: સલીમ કુડ નોટ, પેરેગ્રાફ પાડીને સારા અક્ષરે, સલીમ કુડ નોટ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ એઝ હી ડીડ નોટ હેવ ક્વોલિફિકેશન, સો હી ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટેટ્સમેન ઇન Berlin, Germany. When he returned, he found that there were hardly any opportunities in his field, yet he did not give up.
આ રીતે તમારે એને નાનો બનાવીને લખી શકો છો. હવે ન્યૂઝ ક્લિપિંગ છે, જે કંઈ પણ ન્યૂઝ અત્યારે બનતા હોય એ ન્યૂઝ વિશેનો એક પેરેગ્રાફ હોય એને અનસીન પેસેજ પણ તમે કહી શકો અને તેના પછીના ક્વેશ્ચન્સ આન્સર આપણે આ રીતે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 10. What is the news about? The news is about giant dinosaur footprints found at Gobi Desert. Now, question number 11. How old was the fossil found by researchers? Now, the fossil found by researchers was about 70 to 90 million years old. Now, question number 12. What are the long-necked dinosaurs called? The long-necked dinosaurs are called tyrannosaurs. Now, question number 13. Which two institutes have taken up this study? The Japanese University and the Mongolian Academy of Science have taken up this study. Now, question number 14. Walt was a complex man. હવે આ જે પેરેગ્રાફ આપેલો છે તો સ્ટાર્ટ લાઈક ધીસમાં આપણે જોઈએ વોલ્ટ ઇઝ અ કોમ્પ્લેક્સ મેન, એટલે આપણે આખા જ પેરેગ્રાફની અંદર ભૂતકાળ, સાદા ભૂતકાળનું સાદો વર્તમાનકાળ બનાવવાનો છે. તો આ રીતે જવાબ બનશે વોલ્ટ ઇઝ અ કોમ્પ્લેક્સ મેન. તો ધી રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ who work WORK ચેન્જ કરવાનો with him, he is a genius who has HAS an extraordinary ability to add an extra stroke of imagination to any story. Now question number 15. હવે સ્ટાર્ટ લાઈક ધીસમાં જોઈએ તો ધી આઈડિયા વોઝ નોટ લાઇક બાય ધી ડાયરેક્ટર. તો બાય આપેલું છે પ્લસ ધી આઈડિયા એ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ અહીંયા શરૂઆતમાં આવ્યું એટલે તમારે સમજી લેવાનું છે કે આ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાની વાત છે. આન્સર આ રીતે બનશે ધી આઈડિયા વોઝ નોટ લાઇક બાય ધી ડાયરેક્ટર. ફર્સ્ટ લાઇન અ સ્ટર્ન લુક વોઝ ગિવન ટુ ધી રાઇટર બાય હિમ. થર્ડ લાઇન શી વોઝ ટોલ્ડ ટુ ચેન્જ ધી પ્લોટ ઓફ ધી સ્ટોરી બાય હિમ. આ રીતે એના આન્સર લખાશે. નાવ સેક્શન સી જોઈ લઈએ. સેક્શન સીમાં 16 નંબરનો ક્વેશ્ચન. મિસ્ટર ખાન આસ્ક હિઝ ડોટર ઝોયા વોટ શી wanted as her birthday gift. Zoya replied that she did not want anything and added that she didn't want to celebrate her birthday that year. Mr. Khan asked the reason. Zoya replied that she wanted to save that money and donate it to poor people. આ રીતે મિસ્ટર ખાનવાળું વાક્ય પ્રશ્નાર્થ છે. વોટ કન્જક્શન તરીકે આવશે. ઝોયાવાળું વાક્ય જે અસર્ટિવ છે અને મિસ્ટર ખાન ફરીથી પ્રશ્ન કરે છે એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે અને ઝોયા એનો રિપ્લાય કરે છે એ અસર્ટિવ સેન્ટેન્સ છે. ત્યાર પછી 17 નંબરના ક્વેશ્ચનની અંદર ઝવેરચંદ મેઘાણી વિશેની માહિતી આપેલી છે. તમારે એને 80 વર્ડ્સની અંદર લખવાની છે. 80 વર્ડ્સ એટલે 10 to 12 સેન્ટેન્સ થવા જોઈએ મિનિમમ. So here it is the information about the great writer Jhavechand Meghani. Jhavechand Meghani is a well-known writer of Gujarati folk literature. He was born, કોઈ પણ વ્યક્તિનો બોર્ન થયેલો હોય ને તો એ પ્રક્રિયા પૂરી થઈ ગયેલી હોય એટલે he was born. અથવા ઝવેરચંદ મેઘાણી was born in Chotila on 28 August 1896. He was died in Botad on 9th March 1947. Now, he has a degree of Bachelor of Arts and he has been passing Bachelor of Arts in 1917. આ રીતે તમે લખી શકો છો. He worked as an editor in Full Chap for many years. He was not only a writer or editor but also a social reformer and a freedom fighter. He wrote almost over 100 books. Gandhiji gave him the title of Rashtriya Shair. So he is very much famous today also. He got many notable awards like Ranjit Ram Suvarna Chandrak and he got this award in 1928. તો આ રીતે તમારે એની માહિતી લખવાની રહેશે. ત્યાર પછી સ્પીચ તમને પ્રોવાઈડ કરેલી છે અને સ્પીચમાં તમને એક એપ્લિકેશન જે છે એ તમને ઓરમાં આપેલું છે.
બરાબર. એટલે એપ્લિકેશન અથવા તો ડ્રાફ્ટ સ્પીચ બંને તમારા માટે સારા છે, એટલે તમારે બેમાંથી ચૂઝ કરીને લખવાનું છે. બરાબર. એપ્લિકેશનમાં ખાસ એક વસ્તુની ધ્યાન રાખશું કે આપણે એનું જે ક્વોલિફિકેશન છે એ આપણું વ્યવસ્થિત લખાવવું જોઈએ. ત્યાર પછી સેક્શન ડી. સેક્શન ડીની અંદર એસેની અંદર 3 એસે તમને પૂછાય જ છે. અહીંયા લગભગ 2 એસે પૂછાયા છે, એટલે એક એસે તમને ઓપ્શનમાં અહીંયા આવશે. COVID-19 ધ ડિસીઝ ડેટ શુક ધી હોલ વર્લ્ડ. બરાબર. આ એસે પણ તમને પૂછાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 20 ઈમેલ રાઇટિંગ અને ત્યારબાદ રિપોર્ટ રાઇટિંગ. તો આ બંને એસે તમારે ઈમેલ અને રિપોર્ટ બેમાંથી એક તમારે લખવાનું છે. અને ક્રિએટિવ લખવાનું છે. બીજી કંઈ પણ તકલીફ પડે તો બાળકો તમે કહેતા રહેજો. અને COVID-19નો એસે હું એઝ અર્લી એઝ પોસિબલ તમને બનાવીને આપી દઈશ. બરાબર છે બાળકો? તો એન્જોય ધી ડે. અને આ કોપી હું તમને ક્લાસરૂમમાં આપવા માટે આવીશ. અને ત્યાર પછી અંદર આન્સર્સ જોવાના નથી, તમારે એને જાતે પહેલાં સોલ્વ કરવાનો, અને સોલ્વ કરી લીધા પછી જ તમારે પેપરની અંદર માહિતી જોવાની છે. કંઈ પણ ક્વેરી હોય તો તમે મને ક્વેરી બોક્સમાં સેન્ડ કરો જ છો અને કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે.